હવે આગળ વધીશું અને વાત કરીશું ખેડૂતોના સંઘર્ષ વિશેની। જ્યારે મતની ગરજ પડે ત્યારે ખેડૂતોની યાદ આવે છે, ગામડાઓની યાદ આવે છે, પરંતુ સ્વાર્થ પૂરો થાય એટલે તમે કોણ અને અમે કોણ, ખેડૂતોની વાતો કરતા નેતાઓ અને સરકારને ખેડૂતો જીવે કે મરે તેનાથી કોઈ મતલબ નથી, બસ કંપનીઓનું ભલું થવું જોઈએ। આવું અમે નથી કહેતા, છેલ્લા કેટલાય દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા ખેડૂતો કહે છે, જેમના આંદોલનમાં હવે મહિલાઓ પણ આમરાંત ઉપવાસ પર બેઠી છે અને ખેડૂતોની અંદર આગ સતત ભભૂકતી રહી છે। ત્યારે શું કહે છે ન્યાય માટે અંતિમ શ્વાસ સુધી લડવાની તૈયારીમાં બેઠેલા અન્નદાતા, આવો જોઈએ આ રિપોર્ટ। કંપની જ અમારી માય બાપ, ખેડૂતો આંદોલન કરે તો ભલે કરે, આવી માનસિકતા સાથે કામ કરતી આ રાજ્યની સરકારની નીતિઓ સામે હવે કોઈ પણ રીતે લડી લેવાના મૂડમાં રાજ્યના અન્નદાતા છે। મોરબીના જેતપર ગામે છેલ્લા 4 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે, જેમાં અત્યાર સુધી 6 ખેડૂતો આમરાંત ઉપવાસ પર બેઠા હતા, પરંતુ હવે પુરુષ ખેડૂતોની સાથે 3 મહિલા ખેડૂત પણ આમરાંત ઉપવાસમાં સામેલ થઈ છે। એટલે કે ખેડૂતો હવે વીજ કંપનીઓના દમનની સાથે પાવર કંપનીઓની માયબાપ બનીને ખેડૂતોના હકની વાતો કરવાથી દૂર ભાગતી સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। પોતાની માંગણીઓ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો શું કહે છે તે સાંભળો। આમરણતા ઉપવાસનો 4થો દિવસ, આજે પણ કઈ નિર્ણય આવ્યો નથી, સરકારે અમારા તરફથી કઈ નિર્ણય લીધો નથી, અમારી સાથે કોઈ વાતચીત કરી નથી, અમારી તબલીતો કેવી છે એ પણ જાણવાની કોશિશ કરી નથી। આજે 9 જણા આ આમરણતા ઉપવાસ ઉપર બેઠા છે, 6 ભાઈઓ અને 3 બહેનો। અમે અમારી લડાઈ આવી રીતે ચાલુ રાખી। સરકારને વિનંતી છે કે જલ્દીથી અમારા ખેડૂત તરફી નિર્ણય લેવામાં આવે અને અમને અમારા હકના રૂપિયા આપવામાં આવે। ખેડૂતોના ઉપવાસ આંદોલનને આસપાસના ગામડાના ખેડૂતોનું પણ સમર્થન મળ્યું છે। જો કે હવે ખેડૂતોની માંગ અને ઉપવાસ આંદોલનને હવે લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ સમર્થન આપ્યું છે, સાથે જ તેમણે તમામ કલાકારોને પણ ખેડૂતોનો અવાજ બનવા માટે કહ્યું છે। મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં, હું ફ્રીમાં આવું છું ડાયરામાં। એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં હું ફ્રીમાં આવીશ। અને ખેડૂતોએ બાંધરી લીધી છે, કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે। તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો। હકાભા તો ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે, પરંતુ અન્ય કલાકારો ક્યારે આવે છે તે સૌથી મોટો સવાલ છે। અને આ તમામ બાબતોથી મહત્વની વાત એ છે કે રાજ્યની સરકાર જે ખુદને ખેડૂતોની સરકાર ગણાવીને મતોની ખેતી કરે છે, તે સરકાર ખેડૂતોની ખેતી બચાવવા અને ન્યાય અપાવવા ક્યારે જાગે છે? દેવ સનાડિયા, VTV ન્યૂઝ, મોરબી।